જગન્નાથ આજે મિત્રો આપણે અમદાવાદના હૃદયસમા વિસ્તાર જગન્નાથ મંદિરમાં આપણે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરીને પાવન થઈએ। મંદિરનો દરેક ખૂણો ફૂલોથી શણગારેલો છે। સુગંધિત પુષ્પો, દિવ્ય શણગાર, ઘંટનાદ, શંખધ્વનિ અને જય જગન્નાથના ગુંજતા ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે। મંદિર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને તેની વાર્ષિક રથયાત્રા સમગ્ર ગુજરાતમાં આસ્થા અને ભક્તિનું અનોખું પ્રતીક માનવામાં આવે છે। અહીંથી નીકળતી રથયાત્રાની પરંપરા 1878થી ચાલી આવે છે અને દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન પામે છે। ભગવાન શ્રી જગન્નાથજી આજે મહારાજા જેવી દિવ્ય શોભા ધારણ કરીને પોતાના ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે। તેમના આ દિવ્ય સ્વરૂપના દર્શન માત્ર આંખોને જ નહીં પરંતુ આત્માને પણ આનંદ અને શાંતિનો અનુભવ કરાવે છે। આ મંદિર પરિસરની અંદર ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને માતા સુભદ્રાજીનું નિવાસસ્થાન છે અને સાથે સાથે અહીંયા અનેક દેવી દેવતાઓના પણ પવિત્ર મંદિરો અને મૂર્તિઓ આવેલી છે જે ભક્તોને દર્શન અને આશીર્વાદ આપે છે। મંદિર પરિસરમાં પ્રવેશતા જ ભક્તિ અને શાંતિનો અનુભવ થાય છે। દરેક ખૂણે ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે અને સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચાર, ઘંટનાદ અને હરિનામથી ગુંજી ઉઠે છે। મંદિર પરિસરની અંદર ઘણા નયનરમ્ય મંદિરો આવેલા છે। એમાં એક છે ભગવાન શ્રી રામચંદ્રજી, એમના રામ દરબાર સાથે અહીંયા જોવા મળે છે આપણને। ભગવાન દ્વારકાધીશ અને શ્રીનાથજીના પણ અહીંયા સુંદર નયનરમ્ય દર્શન થઈ રહ્યા છે। મિત્રો, આપ પણ દર્શનનો લાભ લો। એની બાજુમાં સુંદર મજાનું મહાલક્ષ્મીજીનું મંદિર આવેલું છે અને મહાલક્ષ્મીના મંદિરની બાજુમાં જ ભગવાન શ્રી કાળિયા ઠાકર એવા દ્વારકાધીશના અને રાધાકૃષ્ણના સુંદર મજાના દર્શન આપણને પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે। જય શ્રી રાધે કૃષ્ણ, રાધે રાધે। હનુમાનજી મહારાજના ચરણોમાં ભક્તો શક્તિ, હિંમત અને અડગ ભક્તિની પ્રાર્થના કરે છે। ભગવાન જગન્નાથજીના બિલકુલ સામે એમના વાહન તરીકે ઓળખાતા ગરુડજીના ખૂબ જ સુંદર દર્શન આપ કરી શકો છો અને ગરુડજીના દર્શનની સાથે સાથે બાજુમાં ભગવાન શ્રી પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી નરસિંહદાસજી મહારાજના દર્શન કરી રહ્યા છીએ। ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર દર્શન ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને કલ્યાણનો અનુભવ કરાવે છે। કલ્યાણકારી શિવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો નાદ અહીંયા સતત ચાલુ રહે છે। મંદિરે જ્યારે પણ આવો ત્યારે અહીંયા મળે છે માલુપાનો ખૂબ જ અનોખો પ્રસાદ, જે લેવાનું ભૂલતા નહીં। મંદિર પરિસરમાં હાથીઓ આવી ગયેલા છે અને રથ પણ સરસ મજાના શણગારવાની તૈયારીમાં છે। તો આવતીકાલથી